બગદાણા બજરંગદાસ બાપા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મંજીબાપા સુરત મુકામે ગુરુચરણ પામ્યા બાદ તેઓના પાર્થિવ દેહને અદેવાડામાં આવેલ જાંજરિયા મંદિર ખાતે દર્શન અર્થ લાવવામાં આવ્યો હતો, કારણ ત્યાં બજરંગદાસ બાપાનું જન્મ સ્થળ હોય, જેથી તેઓના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો હતો। ओके भाई खासो बापानो जे આજે બનેલા છે કેવો પ્રકારનો છે કે જ્યાં દર્શન રાખવામાં આવશે, કેવો પ્રકારની વિધિ છે, ક્યારે યોજવામાં આવશે? પરમ પૂજ્ય સદગુરુદેવ બજરંગદાસ બાપાના એમને સેવક અમારો પરિવાર તો ખૂબ ભાગ્યશાળી છે કે અમારા વડીલ તરીકે, અમારા પિતાશ્રી તરીકે અમને ભગવાને અમને આપ્યા હતા। આપણા સૌના વડીલ પૂજ્ય મંજી બાપા હજુ અમે માની નથી શકતા કે બાપાએ દેહ છોડી દીધો, કારણ કે હજુ 5 દિવસ પહેલાં તો અમે બધા સાથે અમારી દીકરીના લગ્ન પ્રસંગમાં મોજ કરતા હતા અને એમને ભત્રીજીના લગ્ન હતા તો એ આમંત્રણ આપવા ગઈ તો એમ કહ્યું કે તારા લગ્નમાં હું અત્યારે વહેલા જ તને આશીર્વાદ આપી દઉં। એટલે બ્રેન સ્ટ્રોક આવ્યો અને બ્રેન સ્ટ્રોકમાંથી રિકવર થયું 4 દિવસમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા હતા અને પછી હાર્ટ એટેક આવી ગયો અને એમણે દેહ છોડી દીધો। આપણે બજરંગદાસ બાપાને, ઝાંઝરિયા દાદાને પ્રાર્થના કરીએ, એમની માટે આપણે શું પ્રાર્થના કરવાના, છતાંય આપણે કાલી ગયેલી ભાષામાં પ્રાર્થના કરીએ એમના આત્માને તો મોક્ષ જ હોય, પણ એમણે જે સંકલ્પો નક્કી કર્યા છે એ સંકલ્પો આપણે બધા સાથે મળીને પૂરા કરીએ। બગદાણા ખાતે અમે જઈ રહ્યા છીએ, તમામ વિધિ બગદાણા સંપન્ન થશે। આજે અમે 4 વાગે પહોંચીશું, પછી બાપાના પાર્થિવ દેહ અમે દર્શનમાં મૂકશું। બધા દર્શન કરવા ગુરુ ભાઈઓ આવે, સેવક સમુદાય આવે, સેવા મંડળોના કાર્યકર્તાઓ આવશે। કાલે 4 વાગ્યા સુધી દર્શનમાં રાખીશું ને આવતીકાલે સાંજે 4 વાગે બગદાણા મુકામે ત્રિવેણી સંગમ બગડેશ્વર મહાદેવ ખાતે એમનો અંતિમ સંસ્કાર કરીશું। સીતારામ।